આપ જોઈ રહ્યા છો એજ્યુકેશન વિથ દવેસર ચેનલ। આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, સાથે સાથે બેલની ઘંટીને વગાડવાનું ભૂલતા નહીં, જેથી મારી બધી જ અપડેટ તમને ઝડપથી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ। 5. પરિવર્તનની સામાજિક સાંસ્કૃતિક પ્રક્રિયાઓ। પ્રસ્તાવના। વિદ્યાર્થી મિત્રો, આગળના એકમમાં તમે સ્ત્રી સશક્તિકરણનો અર્થ અને મહત્વ, સ્ત્રી સશક્તિકરણના કાર્યક્રમો અને કાયદાઓની સમજૂતી મેળવી। હવે આ એકમમાં આપણે પરિવર્તનની સામાજિક સાંસ્કૃતિક પ્રક્રિયાઓ વિશે સમજૂતી મેળવીશું। પરિવર્તન એક પ્રક્રિયા છે। પરિવર્તન એટલે ફેરફાર। જે હોય તેનાથી કંઈક જુદું થવું એટલે પરિવર્તન। જ્યારે નોંધપાત્ર ફેરફાર દેખાય ત્યારે પરિવર્તન આવ્યું હોવાનું જણાય છે। પરિવર્તન કુદરતનો નિયમ છે। કુદરતની જેમ સમાજમાં સતત પરિવર્તન જોવા મળે છે। સાતત્ય અને પરિવર્તન એ દરેક સમાજનું લક્ષણ છે। સામાજિક સાંસ્કૃતિક પરિવર્તન એ અવિરત ચાલતી ઘટનાઓ છે। પરિવર્તનની સામાજિક સાંસ્કૃતિક પ્રક્રિયાઓ જોવામાં સમાજશાસ્ત્રને રસ છે, કારણ કે સામાજિક સાંસ્કૃતિક પ્રક્રિયાઓ સમાજ વ્યવસ્થામાં મહત્વપૂર્ણ પરિણામો નિપજાવે છે। એટલું જ નહીં, તે સામાજિક જીવનની મહત્વની બાબત હોવાથી તેની સમજૂતી મેળવવી જોઈએ। પહેલા લોકો જમીન પર પલાઠીવાળી હાથ વડે જમતા, તેના બદલે હવે ડાઇનિંગ ટેબલ પર ચમચી અને છરી કાંટા વડે જમે છે। તેમજ વસંત પંચમીને બદલે વેલેન્ટાઇન ડે ઉજવણીનું પ્રચલન વધ્યું છે। આ ઉદાહરણો પરિવર્તનની કઈ સાંસ્કૃતિક પ્રક્રિયાઓનું પરિણામ છે તે તમારે જાણવું છે, અથવા સમાજશાસ્ત્રમાં ઉપયુક્ત પરિવર્તન દર્શાવવા માટે કયા ખ્યાલોનો ઉપયોગ કરવામાં આવે છે તે તમારે જાણવું છે ને? મિત્રો, તમે પશ્ચિમીકરણ, સંસ્કૃતિકરણ, ઉદારીકરણ શબ્દોથી પરિચિત હશો, પરંતુ આ શબ્દો સમાજશાસ્ત્રમાં કઈ રીતે ઉપયોગી છે? આ શબ્દો પરિવર્તનના સ્ત્રોત તરીકે તેમજ સામાજિક સાંસ્કૃતિક પ્રક્રિયાના ખ્યાલ તરીકે કેવી રીતે સમજૂતી આપે છે તેની સ્પષ્ટતા કરવી જરૂરી છે। કારણ કે આવી સામાજિક સાંસ્કૃતિક પ્રક્રિયાઓ સમાજ જીવનમાં સામાજિક સંબંધો ઉપર તેમજ લાગણીઓની અભિવ્યક્તિમાં અગત્યની અસર નિપજાવતી હોવાથી તેનો અભ્યાસ જરૂરી છે। તેના ભાગરૂપે અહીં આપણે સૌપ્રથમ સામાજિક સાંસ્કૃતિક પરિવર્તનનો અર્થ તેમજ પરિવર્તનના સ્ત્રોત એવી સંસ્કૃતિકરણ, પશ્ચિમીકરણ, વૈશ્વિકીકરણ અને ઉદારીકરણ જેવી સામાજિક સાંસ્કૃતિક પ્રક્રિયાઓની જાણકારી મેળવીશું। સામાજિક પરિવર્તનનો અર્થ। સામાજિક પરિવર્તન એ અવિરત ચાલતી ઘટના છે। તે સાર્વત્રિક છે। સમાજના રચનાતંત્રમાં સતત ફેરફાર થાય છે। તેના પરિણામે સંસ્થાઓમાં પરિવર્તન જોવા મળે છે। જ્યારે સામાજિક સંગઠનોના સ્વરૂપમાં નોંધપાત્ર ફેરફાર થાય ત્યારે તેને સામાજિક પરિવર્તન કહેવાય। ઉદાહરણ રૂપે જ્ઞાતિ સંસ્થામાં આવેલું પરિવર્તન। સામાજિક પરિવર્તનની વ્યાખ્યા કિંગલે ડેવિસ। સામાજિક રચનાતંત્ર અને કાર્યોમાં આવતું પરિવર્તન એટલે સામાજિક પરિવર્તન। દાખલા તરીકે, સંયુક્ત કુટુંબના સ્થાને વિભક્ત કુટુંબનું પ્રચલન એ સામાજિક રચનાતંત્રમાં પરિવર્તન સૂચવે છે। તેમજ કુટુંબનું મનોરંજનનું કાર્ય સિનેમા, ટીવીએ લઈ લીધું છે, જે કાર્યમાં પરિવર્તન સૂચવે છે। સાંસ્કૃતિક પરિવર્તનનો અર્થ અને વ્યાખ્યા। સાંસ્કૃતિક પરિવર્તન એક વિશાળ અર્થ ધરાવતી વિભાવના છે, જેમાં સંસ્કૃતિમાં સમાવિષ્ટ તમામ બાબતો જેવી કે કલા, વિજ્ઞાન, યંત્રવિજ્ઞાન, તત્વજ્ઞાન, ભાષા, સાહિત્ય વગેરે તેમજ સામાજિક સંગઠનોના સ્વરૂપો, રચના અને કાર્યોમાં આવતા પરિવર્તનનો સમાવેશ થાય છે। સંસ્કૃતિનો ખ્યાલ વિશાળ છે। સંસ્કૃતિના ભૌતિક અને અભૌતિક પાસામાં આવતું પરિવર્તન સાંસ્કૃતિક પરિવર્તન છે। સંસ્કૃતિના ભૌતિક પાસામાં ફર્નિચર, યંત્રો, મકાનો વગેરેનો સમાવેશ થાય છે। ઉદાહરણ તરીકે, કાચા મકાનોના બદલે પાકું આધુનિક મકાન, સંપર્ક માટે ટેલિફોનના બદલે સેલફોનનો ઉપયોગ વગેરે સંસ્કૃતિના ભૌતિક પાસામાં આવેલું પરિવર્તન છે।
તે જ રીતે સંસ્કૃતિના અભૌતિક પાસામાં ચિત્રકલા, નૃત્યકલા, જ્ઞાન, ભાષા વગેરેનો સમાવેશ થાય છે. ઉદાહરણ તરીકે આધુનિક ચિત્રકલા અને લખવા બોલવામાં અંગ્રેજી ભાષાનો ઉપયોગ એ સંસ્કૃતિના અભૌતિક પાસામાં આવતું પરિવર્તન ગણાય. સામાજિક પરિવર્તનના લક્ષણો. 1. સામાજિક પરિવર્તન પ્રક્રિયા છે. 2. સામાજિક પરિવર્તન સાર્વત્રિક પ્રક્રિયા છે. 3. સામાજિક પરિવર્તન સામાજિક રચનાતંત્રમાં ફેરફાર સૂચવે છે. 4. સામાજિક પરિવર્તન સામાજિક કાર્યોમાં ફેરફાર સૂચવે છે. અને 5. સામાજિક પરિવર્તન સ્વયંજનિત અને આયોજિત પ્રક્રિયા સ્વરૂપે જોવા મળે છે. સાંસ્કૃતિક પરિવર્તન ભારતીય સમાજમાં સામાજિક પરિવર્તનને સમજવા માટે સાંસ્કૃતિક પરિવર્તનનો ખ્યાલ ખૂબ મહત્વ ધરાવે છે. વિવિધ પરિબળોની અસરને કારણે આધુનિક સમયમાં પરંપરાગત ભારતીય સમાજમાં અનેકવિધ સાંસ્કૃતિક પરિવર્તનો આવ્યા છે. સાંસ્કૃતિક પરિવર્તનનો અર્થ અને એની વ્યાખ્યાઓ. મેકઇવર અને પેજ સાંસ્કૃતિક પરિવર્તનમાં ધર્મ, સાહિત્ય, કળા વગેરેમાં થતા પરિવર્તનનો સમાવેશ થાય છે. સામાજિક પરિવર્તન સાંસ્કૃતિક પરિવર્તનથી વધારે ગતિશીલ હોય છે, કારણ કે સામાજિક સંબંધોમાં જેટલી ઝડપે પરિવર્તન આવે છે તેટલી ઝડપથી કલા, વિજ્ઞાન, સાહિત્ય, પરંપરા, ધર્મ, તત્વજ્ઞાન વગેરેમાં પરિવર્તન આવતું નથી. દાખલા તરીકે માતા પિતા અને સંતાનો વચ્ચેના સંબંધોમાં આવતું પરિવર્તન. સામાજિક અને સાંસ્કૃતિક પરિવર્તન પરસ્પર અસર પહોંચાડે છે. બંનેની સમાજ પર અસર પડે છે. દાખલા તરીકે જૂથ જીવન અને સંબંધોમાં પરિવર્તન આવે તો સંસ્કૃતિના તત્વો, મૂલ્યો, માન્યતાઓને અસર પહોંચાડે છે. એવી જ રીતે સાંસ્કૃતિક વાતાવરણ બદલાતા સમાજ જીવન બદલાય છે, આમ એકબીજા પર અસર કરે છે. દાખલા તરીકે સાંસ્કૃતિક પરિવર્તનથી ગ્રામીણ જીવનમાં પરિવર્તન આવ્યું છે. સાંસ્કૃતિક પરિવર્તનમાં નવી અને જૂની સંસ્કૃતિના તત્વોનું મિશ્રણ થાય છે, જે મોટે ભાગે નવશોધ અને પ્રસરણ દ્વારા થતું હોય છે. જ્યારે એક સંસ્કૃતિના તત્વો બીજી સંસ્કૃતિ કે સામાજિક માળખામાં ઉમેરતા તે સમાજ માટે નવી સંસ્કૃતિ બની જાય છે. ઉદાહરણ રૂપે ભારતે બંધારણમાં લોકશાહીનું ધ્યેય સ્વીકારતા રાજાશાહીને બદલે દેશમાં લોકશાહી સંસ્કૃતિ પ્રસરી અને મજબૂત બની. કલા, વિજ્ઞાન, તત્વજ્ઞાન વગેરે સંસ્કૃતિના તત્વોમાં આવતું પરિવર્તન એટલે સાંસ્કૃતિક પરિવર્તન. આમ સામાજિક સંગઠનોના સ્વરૂપ, નિયમોમાં થતા પરિવર્તનો પણ સમાવેશ થાય છે. આ રીતે સાંસ્કૃતિક પરિવર્તન સામાજિક પરિવર્તન કરતાં વિશાળ ખ્યાલ છે, એટલે કે બધા જ સામાજિક પરિવર્તનો સાંસ્કૃતિક પરિવર્તનો કહી શકાય. દાખલા તરીકે મૂલ્યોમાં આવતું પરિવર્તન. કેટલીક વાર સામાજિક તંત્રને કોઈ પણ ફેરફાર પહોંચાડ્યા વિના સાંસ્કૃતિક તંત્રમાં ફેરફાર થતો હોય છે. દાખલા તરીકે ભાષામાં ઉચ્ચારણ કે ધ્વનિ સંબંધિત પરિવર્તન, સંગીત શૈલીમાં થતા પરિવર્તન સંસ્કૃતિમાં આવતા પરિવર્તનો છે, પરંતુ તેની સમાજ પર કોઈ નોંધપાત્ર અસર થતી નથી. આમ સમાજશાસ્ત્રને એવા સાંસ્કૃતિક પરિવર્તનોમાં રસ છે કે જે સામાજિક સંગઠનોમાંથી નિપજતા હોય અને સામાજિક સંગઠનોને અસર કરતા હોય. સામાજિક પરિવર્તન અને સાંસ્કૃતિક પરિવર્તન વચ્ચે પાતળી ભેદરેખા હોવાથી તે કયું પરિવર્તન છે તે નક્કી કરવું મુશ્કેલ હોય છે. સાંસ્કૃતિક પરિવર્તનના લક્ષણો. 1. સંસ્કૃતિના કોઈ પણ ભાગમાં આવતું પરિવર્તન. સંસ્કૃતિના કોઈ પણ તત્વો કે ભાગમાં આવતું પરિવર્તન એ સાંસ્કૃતિક પરિવર્તન તરીકે ઓળખાવી શકાય. દાખલા તરીકે હેન્ડલૂમને બદલે પાવરલૂમનો ઉપયોગ, નવરાત્રિનું બદલાયેલું સ્વરૂપ. 2. સમાજની સાધનાત્મક વ્યવસ્થામાં થતું પરિવર્તન. સમાજ પોતાની જરૂરિયાતો સંતોષવા માટેના સાધનો વિકસાવે છે, જેમાં યંત્ર, વાહનો, મકાનો,
પુસ્તકો, વાસણો, ફર્નિચર વગેરે મુખ્ય સગવડોના સાધનોમાં આવતું પરિવર્તન એટલે સાંસ્કૃતિક પરિવર્તન. દાખલા તરીકે બેસવા માટે સોફા સેટ, જમવા માટે ડાઇનિંગ ટેબલનો ઉપયોગ. 3. સમાજની ધોરણાત્મક વ્યવસ્થામાં થતું પરિવર્તન. સામાજિક સંબંધોની વ્યવસ્થા ટકાવવા સમાજ ધોરણોની વ્યવસ્થા રચે છે, જે સંસ્કૃતિનો ભાગ છે. તેથી જ ધોરણાત્મક વ્યવસ્થામાં થતા પરિવર્તનને સાંસ્કૃતિક પરિવર્તન કહેવામાં આવે છે. દાખલા તરીકે લગ્નના કાયદાઓમાં બદલાવ, સ્ત્રીઓને અધિકાર આપતા કાયદા, રાજાશાહીમાંથી લોકશાહી શાસન વ્યવસ્થા. સામાજિક સાંસ્કૃતિક પરિવર્તનનો અર્થ જોયા બાદ આપણે હવે પરિવર્તનની સાંસ્કૃતિક પ્રક્રિયાઓને જોઈશું. સંસ્કૃતિકરણ. ધોરણ 11માં સ્તર રચનાના એકમમાં જોઈ ગયા કે પરંપરાગત ભારતીય સમાજમાં જ્ઞાતિ બંધ પ્રકારની સ્તર રચના હતી, એટલે કે વ્યક્તિનો સામાજિક દરજ્જો તે જ જ્ઞાતિમાં જન્મે છે તેના આધારે પ્રાપ્ત થાય છે અને જીવનભર તે જ્ઞાતિનું સભ્યપદ અને દરજ્જો જાળવી રાખે છે. જ્યારે વર્ગ વ્યવસ્થામાં વ્યક્તિ તેના જીવનકાળ દરમિયાન શિક્ષણ, તાલીમ કે અન્ય કોઈ રીતે દરજ્જાઓ મેળવી શકે છે. ટૂંકમાં જ્ઞાતિ વ્યવસ્થામાં દરજ્જા વિષયક પરિવર્તન શક્ય નથી તેવું સમાજશાસ્ત્રીઓ માનતા હતા. પરંતુ ભારતના જાણીતા સમાજશાસ્ત્રી પ્રોફેસર M.N. શ્રીનિવાસે પોતાના અભ્યાસ દ્વારા દર્શાવ્યું કે જ્ઞાતિ જેવી પ્રમાણમાં બંધ પ્રકારની સ્તર રચનામાં પરિવર્તન શક્ય છે. આ સંદર્ભમાં તેમણે સંસ્કૃતિકરણ જેવી સાંસ્કૃતિક પ્રક્રિયાનો ખ્યાલ આપ્યો છે. સંસ્કૃતિકરણ એ પરિવર્તનનો આંતરિક સ્ત્રોત છે. સંસ્કૃતિકરણ ભારતીય સમાજમાં સામાજિક પરિવર્તન લાવવામાં અગત્યનો ભાગ ભજવ્યો છે. સંસ્કૃતિકરણ એ એક એવી સામાજિક અને સાંસ્કૃતિક પ્રક્રિયા છે જે ભારતના જુદા જુદા ભાગોમાં વસતા હિન્દુઓમાં વ્યાપક રૂપમાં જોવા મળે છે. ઉપરાંત આદિવાસી સમૂહમાં પણ સક્રિય રીતે ચાલી રહી છે. સંસ્કૃતિકરણનો અર્થ. સંસ્કૃતિની પ્રક્રિયા અતિ પ્રાચીન હોવા છતાં સંસ્કૃતિકરણ શબ્દ અને ખ્યાલ સૌપ્રથમ M.N. શ્રીનિવાસે આપ્યો છે. તેમણે રિલિજન એન્ડ સોસાયટી એમોંગ ધ કુર્ગ પુસ્તકમાં જ્ઞાતિના પરિવર્તનને સમજાવવા માટે બ્રાહ્મણીકરણ શબ્દ પ્રયોજ્યો હતો. તે પછી ડેવિડ પોકોક અને અન્ય માનવશાસ્ત્રીઓએ કહ્યું કે નિમ્ન જ્ઞાતિ માટે બ્રાહ્મણ સિવાય અન્ય જ્ઞાતિઓ પણ મોડેલ બને છે. તેથી શ્રીનિવાસે બ્રાહ્મણીકરણને બદલે સંસ્કૃતિકરણ શબ્દનો ઉપયોગ કર્યો. સંસ્કૃતિકરણના અર્થમાં માત્ર સંસ્કૃતિનું અનુકરણ કરે તેવું નથી, પરંતુ સંસ્કૃત ભાષામાં ધાર્મિક ગ્રંથોમાં જે પ્રકારના વિચારો, માન્યતાઓ વ્યક્ત થતી હતી, જે ઉપલી જ્ઞાતિ અપનાવતી તેનું અનુકરણ નિમ્ન જ્ઞાતિ કરતી માટે સંસ્કૃતિકરણ શબ્દનો ઉપયોગ કર્યો છે. સંસ્કૃતિકરણની વ્યાખ્યા. M.N. શ્રીનિવાસ. સંસ્કૃતિકરણ એક એવી પ્રક્રિયા છે જેમાં નિમ્ન હિન્દુ જ્ઞાતિ, આદિવાસી કે અન્ય સમૂહો તેમાંથી ઉચ્ચ ગણાતી જ્ઞાતિઓ કે દ્વિજ જ્ઞાતિના રિવાજો, વિધિવિધાન, વિચારસરણી અને જીવનશૈલીનું અનુકરણ કરે છે. આમ કરીને તેઓ પોતાના પરંપરાગત સામાજિક દરજ્જો જ્ઞાતિના કોટિક્રમમાં ઉચ્ચ હોવાનો દાવો કરે છે. સંસ્કૃતિકરણની પ્રક્રિયાના પાસા. M.N. શ્રીનિવાસ પોતાના પુસ્તક સોશિયલ ચેન્જ ઇન મોડર્ન ઇન્ડિયા આધુનિક ભારતમાં સામાજિક પરિવર્તનમાં સંસ્કૃતિકરણની વિગતે ચર્ચા કરી છે. તેના આધારે આ સાંસ્કૃતિક પ્રક્રિયાના કેટલાક પાસાઓને સમજવાનો પ્રયત્ન કરીએ. 1. સંસ્કૃતિકરણની પ્રક્રિયા સમૂહલક્ષી છે, એટલે કે આ પ્રક્રિયામાં વ્યક્તિ નહીં પરંતુ સમગ્ર જ્ઞાતિ સમૂહ ઊભી ગતિશીલતા પ્રાપ્ત કરે છે અને તે માટે તે જ્ઞાતિ પોતાનો દાવો પણ આગળ ધરે છે. બીજી રીતે કહીએ તો સંસ્કૃતિકરણ થાય એટલે જ્ઞાતિ સમૂહોને આપોઆપ ઊંચો દરજ્જો પ્રાપ્ત થતો નથી, તે માટે તેણે પ્રયત્ન કરવા પડે છે. 2.
સંસ્કૃતિકરણથી જે ગતિશીલતા કે પરિવર્તન આવે છે તેનાથી જ્ઞાતિના કોટિક્રમમાં સ્થાનફેર કે દરજ્જામાં પરિવર્તન આવે છે, પરંતુ માળખાગત પરિવર્તન આવતું નથી. એટલે કે જ્ઞાતિ વ્યવસ્થા પાયામાંથી બદલાઈ જતી નથી. એ રીતે પરિવર્તન સામાજિક પ્રક્રિયા છે. 3. સંસ્કૃતિકરણથી આર્થિક ઉન્નતિ થાય તેવી કોઈ ખાતરી નથી. એટલું જ નહીં, આર્થિક અને રાજનૈતિક રીતે આગળ વધવું હોય પરંતુ સાંસ્કૃતિક દરજ્જો ઊંચો ન હોય તેવા લોકો સંસ્કૃતિકરણથી દરજ્જો ઊંચો લાવતા. 4. સંસ્કૃતિકરણના ખ્યાલમાં સ્થાનિક પ્રભાવિત જ્ઞાતિઓની ભૂમિકા મહત્વની છે, જે આપણે આગળ જોઈશું. 5. સંસ્કૃતિકરણની પ્રક્રિયા માત્ર હિન્દુ જ્ઞાતિઓમાં જોવા મળે છે તેવું નથી. ઉપલી જ્ઞાતિઓનું અનુકરણ કરી આદિવાસી સમૂહો પણ જ્ઞાતિનો દરજ્જો ઊંચો મેળવવાનો દાવો કરે છે. પશ્ચિમ ભારતમાં ભીલ અને મધ્ય ભારતમાં ગોંડ, હો, ઉરાવ તેના ઉદાહરણ છે. આ સંદર્ભમાં સંસ્કૃતિકરણ સમૂહો અને સમુદાયો માટે ઊભી ગતિશીલતાની તેમજ પરિવર્તનની સાંસ્કૃતિક પ્રક્રિયા છે. સંસ્કૃતિકરણની પ્રક્રિયા દરમિયાન સંઘર્ષ અને વિરોધ પણ જોવા મળ્યા છે. શ્રીનિવાસ જણાવે છે કે એવા પણ ઉદાહરણો બને છે જ્યારે અનુકરણ કરતી જ્ઞાતિઓમાં આવેલા પરિવર્તનો ઉપલી જ્ઞાતિઓ વિરોધ કરે છે અને સાથે સાથે નિમ્ન જ્ઞાતિના દાવાઓ અસ્વીકાર કરે છે. આમ કરવા જતાં જ્ઞાતિઓ વચ્ચે સંઘર્ષ પણ જોવા મળે છે. 7. કેટલીક નિમ્ન જ્ઞાતિઓ ઉપલી જ્ઞાતિઓનું નામ અને અટક સ્વીકારી ઉચ્ચ સ્થાન માટે દાવો કરે છે. આ માટે 1931ની સેન્સમાં પોતાની જ્ઞાતિની નોંધણી ઉચ્ચ જ્ઞાતિના નામે કરાવી હતી. આ પ્રક્રિયાને પણ શ્રીનિવાસ સંસ્કૃતિકરણ કહે છે. 8. સંસ્કૃતિકરણની પ્રક્રિયા દ્વિમાર્ગીય છે. એટલે કે એક તરફ નિમ્ન જ્ઞાતિઓ તેમાંથી ઉચ્ચ ગણાતી જ્ઞાતિઓનો દરજ્જો અપનાવી ગતિશીલતા સર્જે છે, પરંતુ બીજી તરફ આમ કરવા જતાં પોતાની જ્ઞાતિની કેટલીક સારી બાબતોનો ત્યાગ કરે છે. સંસ્કૃતિકરણની પ્રક્રિયા અને પ્રભાવિત જ્ઞાતિઓ. સંસ્કૃતિકરણના ખ્યાલમાં સ્થાનિક પ્રભાવિત જ્ઞાતિની ભૂમિકા મહત્વની છે. જીવનશૈલીનું અનુકરણ કરવામાં બ્રાહ્મણો ઉપરાંત અન્ય જ્ઞાતિઓને પણ અનુસરવામાં આવે છે. તેની સ્પષ્ટતા કરવા માટે શ્રીનિવાસે 1955માં ધ સોશિયલ સિસ્ટમ ઓફ માય સ્ટોર વિલેજમાં સર્વપ્રથમ પ્રભાવિત જ્ઞાતિનો ખ્યાલ લાગુ કર્યો હતો. તેમના મતે પ્રભાવિત જ્ઞાતિ ગ્રામીણ સામાજિક જીવનને સમજવા અને સાંસ્કૃતિકરણની પેટર્ન જોવામાં ઉપયોગી છે. જ્ઞાતિને પ્રભાવિત માનવા માટે શ્રીનિવાસે કેટલાક માપદંડો રજૂ કર્યા છે. 1. સ્થાનિક વિસ્તારની નોંધપાત્ર જમીન માલિકી એ જ્ઞાતિ પાસે હોવી આવશ્યક છે. 2. સંખ્યાની દ્રષ્ટિએ એ વિસ્તારમાં નોંધપાત્ર વસ્તી હોવી જોઈએ. 3. ઉચ્ચ પારંપરિક દરજ્જા ઉપરાંત શિક્ષણનું પ્રમાણ, વહીવટી તંત્રમાં નોકરીઓ, આવકના શહેરી સ્ત્રોત પણ કેટલીક જ્ઞાતિઓને ગ્રામ્ય વિસ્તારમાં સત્તા પ્રતિષ્ઠા આપી પ્રભાવિત બનાવે છે. આ માપદંડોને આધારે જોઈએ તો ગુજરાતમાં સ્થાનિક રીતે કેટલાક વિસ્તારોમાં ક્ષત્રિય અને પાટીદારો પ્રભાવિત જ્ઞાતિનો દરજ્જો ધરાવે છે. સમીક્ષા મર્યાદા. સંસ્કૃતિકરણના ખ્યાલની અનેક સ્તરો પર ટીકા થઈ છે, જેમ કે 1. સંસ્કૃતિકરણથી કેટલાક લોકો અસમાનતા પર આધારિત સામાજિક રચનાતંત્રમાં પોતાનું સ્થાન સુધારી લે છે, પરંતુ તેનાથી સમાજમાં પ્રસરેલી અસમાનતા ભેદભાવ નાબૂદ થતો નથી, તે નોંધવું જ રહ્યું. 2. ઉચ્ચ જ્ઞાતિની જીવનશૈલી ઊંચી હોય અને નિમ્ન જ્ઞાતિની નિમ્ન એવું સાબિત થાય છે. એટલું જ નહીં, ઉચ્ચ જ્ઞાતિના લોકોની જીવનશૈલી ઇચ્છનીય અને અનુકરણીય છે એવું દર્શાવે છે. 3. સંસ્કૃતિકરણથી મહિલાઓના દરજ્જામાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું નથી. પશ્ચિમીકરણ.
પશ્ચિમીકરણની પ્રક્રિયા યુરોપિયન પ્રજાના સંપર્કથી શરૂ થઈ હતી. જો કે બ્રિટિશરોએ 150 વર્ષ શાસન કર્યું હોવાથી તેમની અસર વધુ થઈ છે. પશ્ચિમીકરણ પરિવર્તન માટેની મહત્વની સામાજિક સાંસ્કૃતિક પ્રક્રિયા છે. પશ્ચિમીકરણના અનેક અર્થ કરવામાં આવે છે. તેમાં 3 બાબતોનો સમાવેશ કરવામાં આવે છે. 1. યંત્ર વિજ્ઞાન અને વિજ્ઞાન, સંસ્થાઓ, વિચારસરણી અને મૂલ્યો, અને 3. ચીજવસ્તુ, ભાષા વગેરે. આધુનિક ભારતમાં સામાજિક પરિવર્તન પુસ્તકમાં એમ.એન. શ્રીનિવાસના પશ્ચિમીકરણ ખ્યાલને વિગતે સમજાવ્યો છે. આ સંદર્ભમાં જોઈએ તો જણાય છે કે પશ્ચિમીકરણ એક એવી પ્રક્રિયા છે જેમાં ભારતમાં 150 વર્ષના બ્રિટિશ રાજને કારણે ભારતીય સમાજ અને સંસ્કૃતિમાં વિવિધ સ્તરે પરિવર્તન આવ્યા છે, જેમ કે યાંત્રિકી, સંસ્થાકીય, વૈચારિક અને મૂલ્યો સંબંધિત વગેરે. પશ્ચિમીકરણ એક વ્યાપક, સંકુલ અને ઘણા સ્તરવાળો ખ્યાલ છે. તેને એક છેડે પશ્ચિમી ટેકનોલોજીથી માંડી બીજા છેડે આધુનિક વિજ્ઞાન અને આધુનિક ઇતિહાસ લેખનનું વિશાળ ક્ષેત્ર આવરી લેવામાં આવ્યું છે. અહીં એ સ્પષ્ટ કરવું જરૂરી છે કે સંસ્કૃતિકરણ અને પશ્ચિમીકરણ એ ભારતમાં માળખાકીય પરિવર્તનો કરતાં સાંસ્કૃતિક સામાજિક પરિવર્તનો સમજવા માટેના ખ્યાલ છે. નવા મૂલ્યો, આદર્શો અને સંસ્થાઓ દ્વારા જે ફેરફાર આવ્યા તેને આપણે પશ્ચિમીકરણ કહી શકીએ. એટલે કે પશ્ચિમની વિચારશ્રેણીના માનવતાવાદી, બિનસાંપ્રદાયિક, ઉદારમતવાદી, સમાનતાવાદી મૂલ્યોનો અંગ્રેજ અમલ દરમિયાન ભારતમાં પ્રવેશ થતાં ભારતીય સમાજ જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં જે પરિવર્તનો આવ્યા તે સૂચવતી પ્રક્રિયા. પશ્ચિમીકરણના પાસા. એમ.એન. શ્રીનિવાસે અનેક ઉદાહરણો દ્વારા ભારત પર પશ્ચિમીકરણની અસરો નીચે દર્શાવેલ પાસાઓ દ્વારા સમજાવેલ છે. 1. બ્રિટિશ શાસન દરમિયાન ભારતમાં ખાસ કરીને કૃષિ ક્ષેત્રે કેટલાક કાયદા અને વહીવટી તંત્રનો અમલ કરવાથી વ્યાપક પરિવર્તનો આવ્યા. 18મી સદીના અંતિમ વર્ષોમાં જમીનદારો રૈયતવારી જેવી વ્યવસ્થાઓ જમીન માલિકી અને મહેસૂલ ઉઘરાવવાના મુદ્દે દાખલ કરવામાં આવી. પરિણામે ગ્રામીણ વિસ્તારોમાં નવા ભૂમિ સંબંધો સ્થપાયા. 2. બ્રિટિશરોએ સમાજ વ્યવસ્થાની જાળવણી માટે નવા કાયદા, કાનૂન અને ન્યાયતંત્રની વ્યવસ્થા ઊભી કરી. લશ્કર અને પોલીસ દળની નવેસરથી રચના કરી, જેથી સમાજમાં મોટો બદલાવ આવ્યો. 3. બ્રિટિશરોએ ભારતમાં પશ્ચિમી શિક્ષણ વ્યવસ્થા દાખલ કરી, જેથી શિક્ષણ બધા માટે ખુલ્લું થયું અને બધાને તક મળે. સમય જતાં આ શિક્ષણ વ્યવસ્થાએ ગ્રામ્ય વિસ્તારો સુધી નવા વિચારો અને મૂલ્યોનો પ્રચાર પ્રસાર કર્યો. 4. બ્રિટિશરોએ ભારતમાં છાપખાનાની શરૂઆત કરી. તેના પગલે પગલે અખબાર, પુસ્તકો, સામયિકોનું પ્રકાશન શરૂ થયું અને વિસ્તર્યું. સમાજમાં વિવિધ વર્ગો અને આધુનિક સમૂહોમાંથી વિચારો વ્યક્ત કરવા માટે છાપખાનાઓએ આધુનિક સગવડો ઊભી કરી. તેને કારણે વૈશ્વિક સ્તરના નવા વિચારો, મૂલ્યો પ્રચારમાં આવ્યા. 5. પશ્ચિમીકરણની મહત્વની અસરને શ્રીનિવાસ માનવતાવાદના સંદર્ભમાં તપાસે છે. જ્ઞાતિ, આર્થિક પરિસ્થિતિ, ધર્મ, ઉંમર અને જાતિના ભેદભાવ વગર સૌને માટે કલ્યાણના આદર્શો અને તેની સાથે સમાનતા, સ્વતંત્રતા અને બિનસાંપ્રદાયિકતાના પશ્ચિમી ખ્યાલોએ ભારતમાં માનવતાવાદી વાતાવરણ સર્જવામાં મહત્વની ભૂમિકા ભજવી. આની અસર રૂપે ભારતમાં ઘણી સામાજિક સુધારણાની પ્રવૃત્તિઓ શરૂ થઈ. 6. પશ્ચિમીકરણની અસર રૂપે ભારતમાં વિકસેલા વ્યાપાર અને ઉદ્યોગને કારણે તેમજ શિક્ષણના પ્રસારને પરિણામે એક નવો મધ્યમ વર્ગ ઉદ્ભવ્યો. બ્રિટિશ સરકારે શરૂ કરાયેલા વહીવટી તંત્રમાં શરૂઆતમાં નોકરીએ રહેલા નાના શિક્ષિત વર્ગ સમય જતાં આધુનિક ભારતમાં અસરકારક મધ્યમ વર્ગ સ્થાપિત થઈ ચૂક્યો
આ વર્ગમાં વકીલો, ડોક્ટરો, અધ્યાપકો, સાહિત્યકારો તેમજ કલાકારોને સમાવતો બુદ્ધિજીવી વર્ગ પણ વિકસ્યો. આ નવા વર્ગની અસર રૂપે દેશમાં પશ્ચિમી સંસ્કૃતિના કેટલાક તત્વોનો સ્વીકાર થયો અને શહેરમાં આધુનિકતા વિકસી. 7. બ્રિટિશ શાસન દરમિયાન સ્વતંત્રતાની લડતમાં ઊભી થયેલી પશ્ચિમની લોકશાહી, ઉદારમતવાદ અને રાષ્ટ્રીયતાથી પ્રેરાઈને દેશના નેતાઓએ લોકોને સંગઠિત કરવાનું શરૂ કર્યું. આઝાદીની લડતના વર્ષોમાં લોકશાહી પ્રત્યે શ્રદ્ધા અને વિશ્વાસ એટલા વિકસ્યા કે સ્વતંત્ર ભારતમાં લોકશાહી શાસન વ્યવસ્થાને લોકોએ સ્વીકારી. તે પશ્ચિમીકરણની અસર છે તેમ કહી શકાય. વૈશ્વિકીકરણ. 21મી સદીમાં સામાજિક પરિવર્તનની ચર્ચા વૈશ્વિકીકરણ, ઉદારીકરણના સંદર્ભ વગર અધૂરી ગણાય. આમ તો વૈશ્વિકીકરણની પ્રક્રિયા ભારત માટે નવી નથી, પરંતુ 20મી સદીના છેલ્લા દશકામાં સમગ્ર વિશ્વમાં 3 પ્રક્રિયા શરૂ થઈ: ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ. આ ત્રણેય પ્રક્રિયાઓએ દેશની અર્થવ્યવસ્થા પર તેમજ સમાજ અને સંસ્કૃતિ પર અસર કરી છે. આ પ્રક્રિયાને લીધે ખૂબ ઝડપથી વિશ્વ એક સમાજ અને એક આંતરરાષ્ટ્રીય બજાર બની જશે એવો ભય ઊભો થયો હોવાથી સમાજશાસ્ત્રીઓએ અને માનવશાસ્ત્રીઓએ આ બંને પ્રક્રિયાના અભ્યાસમાં રસ જાગ્યો છે. પરિવર્તનની સામાજિક સાંસ્કૃતિક પ્રક્રિયા તરીકે હવે આપણે વૈશ્વિકીકરણ, ઉદારીકરણના ખ્યાલની સમજૂતી મેળવીશું. વૈશ્વિકીકરણ એ જટિલ સામાજિક, આર્થિક, રાજકીય પ્રક્રિયા છે જે વિશ્વના તમામ દેશોમાં જોવા મળે છે. સમાજ વૈજ્ઞાનિકોની દ્રષ્ટિએ વૈશ્વિકીકરણની પ્રક્રિયા સમય અને ભૌતિક અંતર ઘટાડી રાષ્ટ્ર અને રાજ્યને નજીક લાવી દે છે અને વિશ્વ એક ગામ બને છે. આ સંચાર ક્રાંતિ અને યંત્ર વિજ્ઞાનના સ્ત્રોતોએ આ પ્રક્રિયાને ગતિ આપી છે. વૈશ્વિકીકરણનો અર્થ. વૈશ્વિકીકરણનો સીધો અર્થ એ થાય છે કે સમગ્ર જગતના દેશો વૈશ્વિક સ્તરે વિચારણા કરે. એટલે કે કોઈ પણ દેશ પોતાના રાજકારણ, અર્થકારણ, સમાજ કે સંસ્કૃતિ વિશે અલગ રીતે ન વિચારતા સમગ્ર જગતના સંદર્ભમાં જ વિચારે. સામાજિક દ્રષ્ટિકોણથી જોઈએ તો ઇતિહાસમાં પહેલીવાર એવી ઘટના બની છે કે સ્થાનિક અને વૈશ્વિક સમાજના લોકો એક તાતણે બંધાઈ ગયા છે. આ માટે વિવિધ પ્રક્રિયાઓ દુનિયાભરના લોકોના સામાજિક સંબંધો પર ઘણી મોટી અસર નિપજાવે છે અને તેમને નજીક લાવે છે, જેને સમાજશાસ્ત્રીઓ વૈશ્વિકીકરણ તરીકે જુએ છે. વૈશ્વિકીકરણની વ્યાખ્યા. ગિડેન્સ વિભિન્ન લોકો અને દુનિયાના વિભિન્ન ક્ષેત્રોની વચ્ચે વધતી જતી પારસ્પરિકતા વૈશ્વિકીકરણ છે. આ પારસ્પરિકતા સામાજિક અને આર્થિક સંબંધોમાં થાય છે. આમ સમય અને સ્થાન મળી જાય છે. યોગેન્દ્રસિંહ, ભારતીય સમાજમાં 1990ના દાયકા પછી ક્રાંતિકારી પરિવર્તન આવ્યું છે. વૈશ્વિકીકરણને કારણે સામાજિક સ્તરીકરણનું સ્વરૂપ બદલાયું છે. સાથે સાથે સામાજિક પરિવર્તનની ગતિમાં બદલાવ આવ્યો છે. ઉપરાંત વસ્તી વિષયક પરિવર્તન અને નાગરિકીકરણ તથા ઔદ્યોગિકરણની પ્રક્રિયા તીવ્ર બની છે. માલ્કમ વોટ્સ, વૈશ્વિકીકરણ એક પ્રક્રિયા છે જેમાં સામાજિક સાંસ્કૃતિક વ્યવસ્થા પર જે ભૌગોલિક દબાણ હોય છે તે પાછળ હટી જાય છે અને લોકો પણ સમજે છે કે ભૌગોલિક સીમાઓ અર્થ વગરની કે બેમતલબ હોય છે. વૈશ્વિકીકરણની લાક્ષણિકતાઓ. વૈશ્વિકીકરણની પ્રક્રિયા એક જટિલ પ્રક્રિયા છે. આ પ્રક્રિયા અંતર્ગત આધુનિકીકરણ, ઔદ્યોગિકરણ, મૂડીવાદનો સમાવેશ થાય છે. સંચાર ક્રાંતિએ તેના પ્રસારણમાં સહાય કરી છે.
વૈશ્વિકીકરણ નીચે મુજબની લાક્ષણિકતાઓ દ્વારા વધારે સ્પષ્ટ રીતે સમજી શકાય છે. 1. જટિલ પ્રક્રિયા છે. વૈશ્વિકીકરણ એ જટિલ પ્રક્રિયા એટલા માટે છે કે તેની સાથે ઉદારીકરણ અને ખાનગીકરણ ગાઢ રીતે સંકળાયેલા છે. તેથી પારસ્પરિક અસરો થતી હોવાથી તે જટિલ અને અઘરું બને છે. બીજું, વૈશ્વિકીકરણ કારણ અને પરિણામ બંને રીતે અસર કરે છે. આમ તે ખૂબ જ જટિલ પ્રક્રિયા છે તેમ કહી શકાય. 2. બહુવિધ પાસા ધરાવતી પ્રક્રિયા છે. વૈશ્વિકીકરણ આર્થિક, રાજનૈતિક, સામાજિક, સાંસ્કૃતિક જેવા અનેકવિધ બહુવિધ પાસા ધરાવતી પ્રક્રિયા છે. જોકે સમાજશાસ્ત્રને વૈશ્વિકીકરણના માત્ર સામાજિક સાંસ્કૃતિક પાસા અને પરિણામોના અભ્યાસમાં જ રસ છે. 3. નવશોધ અને પ્રસરણ સૂચવતી પ્રક્રિયા છે. આ પ્રક્રિયા દ્વારા નવા ઉદ્યોગો, નવા યંત્ર વિજ્ઞાન અને નવી શોધને પ્રોત્સાહન મળ્યું છે, તો સાથે દુનિયાભરમાં તેના પ્રસરણને લીધે ગતિ મળી છે. દાખલા તરીકે ઇન્ટરનેટ અને સેવા ઉદ્યોગ. 4. નાગરિક અધિકારો અને માનવતાની ચેતના જગાવતી પ્રક્રિયા છે. વૈશ્વિકીકરણની પ્રક્રિયાને લીધે દુનિયામાંથી ગરીબી નાબૂદ કરી શિક્ષણ, આરોગ્ય માટેના દબાણ ઊભા કર્યા છે. માહિતી અધિકારનો કાયદો, ફૂડ ફોર ઓલ જેવા કાયદા બન્યા છે. ઉપરાંત પર્યાવરણના પરિવર્તનને લીધે આવતી કુદરતી આપત્તિઓમાંથી ઉગરવા અને મદદ કરવાની ભાવનાઓ જગાવે છે. 3. વૈશ્વિક સંસ્કૃતિ. કેટલાક વિદ્વાનોના મતે આ પ્રક્રિયાના પરિણામ સ્વરૂપે વિશ્વ એક નાનું ગામડું બનતા એક નવી સંસ્કૃતિ ઉદ્ભવશે, જેમાં કુટુંબ, લગ્ન, મનોરંજન, કલા, સાહિત્ય જેવી બાબતોને અસર થઈ છે. દાખલા તરીકે સમગ્ર વિશ્વમાં થતી વેલેન્ટાઇન ડેની ઉજવણી. 6. સંસ્કૃતિનું સમન્વીકરણ. વૈશ્વિકીકરણની પ્રક્રિયાના પરિણામે સંચાર વ્યવહાર, પર્યટન, સ્થળાંતર, સંદેશા વ્યવહાર વગેરે જેવી પ્રક્રિયાઓ આજે એટલી ઝડપી બની ગઈ છે કે દુનિયાની સંસ્કૃતિઓ એકબીજાના સંપર્કમાં આવતા એકબીજા સાથે એકરૂપ બનતી જાય છે. દાખલા તરીકે ભાંગડા, પોપ અને ફ્યુઝન મ્યુઝિક. 7. વિનિમયનું સાધન ચલણ. વૈશ્વિકીકરણને કારણે વિનિમયના સાધન તરીકે વસ્તુ વિનિમયને બદલે દુનિયામાં એક સમાન ચલણનો ખ્યાલ પ્રવર્તે છે. દાખલા તરીકે અમેરિકન ડોલર. બજારોનું પ્રભુત્વ. આજે વ્યાપાર ધંધામાં બજારોનું મહત્વ ખૂબ જ વધી ગયું છે. આજે વૈશ્વિક સ્તરે અર્થવ્યવસ્થાનું એક જાળું બની ગયું છે, જેના પરિણામે વસ્તુઓના વપરાશની પદ્ધતિઓ સમગ્ર વિશ્વમાં લગભગ સમાન બની ગઈ છે. દાખલા તરીકે નૂડલ્સ અને પિઝા. 9. નવા સામાજિક આંદોલનો. યોગેન્દ્ર સિંહના મતે આજે ત્રીજા વિશ્વમાં અને ખાસ કરીને ભારતમાં વૈશ્વિકીકરણના પરિણામે જે પરિવર્તનો આવ્યા છે તેણે ઘણા નવા આંદોલનોનો જન્મ આપ્યો છે, જેમ કે સ્ત્રીઓના આંદોલનો, માનવ અધિકાર અંગેના આંદોલનો વગેરે. ટૂંકમાં વૈશ્વિકીકરણની પ્રક્રિયા એ વૈશ્વિક સ્તરે રાષ્ટ્ર રાજ્યને નિકટ લાવી આધુનિકીકરણ અને અનુઆધુનિકીકરણને વેગ આપી સામાજિક, સાંસ્કૃતિક, આર્થિક, રાજકીય સંબંધ બાંધ્યા છે. ઉદારીકરણ. દેશ આઝાદ થયા બાદ ભારતીય અર્થવ્યવસ્થા અને બજારોને કાયદા દ્વારા વૈશ્વિક સ્પર્ધાથી સુરક્ષિત રાખ્યા હતા. ઉપરાંત પ્રજા કલ્યાણ માટે સરકારે મહત્વની ભૂમિકા ભજવી જોઈએ તેવો આદર્શ તેમજ બંધારણમાં સામાજિક ન્યાય પર ભાર મૂક્યો હોવાથી તે મુજબ નીતિ નિર્ણયો લેવાયા હતા.
પરંતુ વર્ષ 1991ની શરૂઆતના ભાગમાં અર્થતંત્રમાં વિદેશી હુંડિયામણનું અનામત ભંડોળ ઘટી રહ્યું હતું. આર્થિક સ્થિતિ કટોકટીભરી હતી, જેથી સરકારે દેશના અર્થતંત્રમાં ફરી નવસંચાર કરવાના ભાગરૂપે આર્થિક નીતિઓ જાહેર કરી, જેમાં વિદેશી વ્યાપારના પરિપ્રેક્ષ્યમાં લગભગ મુક્ત કહી શકાય તેવા વ્યાપારિક નીતિને પ્રોત્સાહન આપ્યું. લાંબા ગાળાની આયાત નિકાસ નીતિ અન્વયે આયાત, જકાત, પ્રમાણ જેવા પ્રતિબંધો હળવા કર્યા, જેને ઉદારીકરણ કહી શકાય. ઉદારીકરણનો અર્થ અને વ્યાખ્યા. ઉદારીકરણનો અર્થ. ઉદારીકરણની નીતિ એટલે ખાનગીકરણની નીતિ. સરકાર દ્વારા ઉદ્યોગના ક્ષેત્રોમાં વધુમાં વધુ પરવાના, મૂડીરોકાણ અને નફાની પ્રાપ્તિ માટે ખાનગી ક્ષેત્ર માટે અનુકૂળતા કરી આપવાનો સમાવેશ તેમાં થયો છે. ટૂંકમાં સરકારની ઉદ્યોગની સ્થાપના અને વિકાસ અંગેની હસ્તક્ષેપ વગરની નીતિ એટલે ઉદારીકરણ. ઉદારીકરણ એ વૈશ્વિકીકરણની પ્રક્રિયાની પૂર્વ શરત રૂપે છે અને ઉદારીકરણ માટે ખાનગીકરણ અનિવાર્ય પ્રક્રિયા છે. ઉદારીકરણની વ્યાખ્યા. ઉદારીકરણ એટલે વૈશ્વિકીકરણના ભાગરૂપે વૈશ્વિક બજાર દેશની અર્થવ્યવસ્થા માટે લાભકારી બને તેને અનુરૂપ વ્યાપાર ઉદ્યોગને નિયમન કરતા નિયમો અને આર્થિક નિયંત્રણોને ઉદાર બનાવવા. દાખલા તરીકે વિવિધ ક્ષેત્રોમાં સીધી વિદેશી રોકાણને પરવાનગી આપવી. ઉદારીકરણના લાભ. વિદેશી રોકાણ વધ્યું. બહુરાષ્ટ્રીય કંપનીઓએ ભારતમાં કંપની સાથે ભાગીદારી કરી, જેથી અદ્યતન ટેકનોલોજીનો લાભ મળ્યો અને ઉત્પાદન વધ્યું. 2. ગ્રાહકોને વ્યાજબી કિંમતે શ્રેષ્ઠ વસ્તુઓ મળતી થઈ. 3. ખાનગીકરણ અને મુક્ત સ્પર્ધાને લીધે ઉત્પાદકો વ્યાજબી કિંમતે સારી ગુણવત્તાવાળી વસ્તુઓનું વેચાણ કરવા લાગ્યા. 4. દરેક ક્ષેત્રે સ્પર્ધા થઈ, પરિણામે વૈશ્વિક સ્પર્ધામાં ટકવા મેનેજમેન્ટ ટેકનિક અને શ્રમિકોના કૌશલ્ય માટે તાલીમ અને શિક્ષણનું મહત્વ વધ્યું. 5. ધિરાણ પરના વ્યાજનો દર ઘટવાથી ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થયો. આગળ ઉદારીકરણને લીધે ટીવી ચેનલો, મોબાઈલ, ઇન્ટરનેટ કંપનીઓ અને ઓનલાઈન શોપિંગને પ્રોત્સાહન મળ્યું. આગળ ઉદારીકરણને ઉપભોક્તાવાદને પ્રોત્સાહિત કર્યા. બજારો નિર્ણાયક બની ગયા. ઉદારીકરણથી લોકોની જીવનશૈલીમાં અને વપરાશની વસ્તુઓમાં ખૂબ મોટા બદલાવ આવ્યા છે. ઉદારીકરણને લીધે સામાજિક સાંસ્કૃતિક આદાન પ્રદાનમાં ગતિ આવી છે. ઉદારીકરણના ગેરલાભ. ખાનગીકરણ અને ઉદારીકરણના અમલ પછી રોજગારીની તકોમાં ઘટાડો થયો છે અને બેરોજગારીનું પ્રમાણ વધ્યું છે. કૃષિ ક્ષેત્રે ઉત્પાદન વૃદ્ધિનો દર ઘટ્યો છે. બહુરાષ્ટ્રીય કંપનીમાં બીટી બિયારણો, રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓએ જમીનની ફળદ્રુપતા ઘટાડી પ્રદૂષણ વધાર્યું છે. વિકસિત દેશો ઉદારીકરણના નામે પ્રદૂષણ વધારતા ઉદ્યોગો ત્રીજા વિશ્વના દેશોમાં ઊભા કરી પર્યાવરણમાં અસમતુલા ઊભી કરે છે. વિશ્વ વ્યાપાર સંગઠનોની શરતોનું પાલન કરવાથી આયાત જકાતો મોટા પ્રમાણમાં ઘટાડી આયાત પ્રમાણ ઉદાર બનાવ્યું છે. તેથી નિકાસ વૃદ્ધિ ધીમી થઈ ગઈ છે. બહુરાષ્ટ્રીય કંપનીઓ ભારતમાં સસ્તી જમીન મેળવી, ઓછું વેતન ચૂકવી, મોટો નફો કમાઈ પોતાના દેશમાં મોકલે છે. આ રીતે આવકનું બહિર્ગમન જોવા મળે છે. બેન્કિંગ ક્ષેત્રના સુધારા દ્વારા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા RBI એ થાપણો અને નાની બચત યોજનાના વ્યાજદરોમાં ક્રમશઃ ઘટાડો
કરતા મધ્યમ વર્ગ અને પેન્શનર પર આધારિત વર્ગને નુકસાન થયું છે. ઉદારીકરણને લીધે દરેક બાબતને બજાર ઉપર છોડી દીધી, પરિણામે અસમાનતા અને મોંઘવારી વધી છે. સમાપન. વિદ્યાર્થી મિત્રો, આ એકમમાં આપણે પરિવર્તનની સાંસ્કૃતિક અને સામાજિક પ્રક્રિયાઓની સમજૂતી મેળવી, જેથી તમે સંસ્કૃતિકરણ અને પશ્ચિમીકરણ વચ્ચેનો ભેદ જોઈ શક્યા. સાથે વૈશ્વિકીકરણ અને ઉદારીકરણની સમાજ પર થતી અસરો જોઈ શકો છો. હવે આપણે સમૂહ સંચારના માધ્યમો અને સમાજ વિશેની જાણકારી આગળના એકમમાં મેળવીશું. સો ફ્રેન્ડ્સ, આ પાઠમાં બસ એટલું જ. આગળના પાઠ માટે જોતા રહો એજ્યુકેશન વિથ દવે સર ચેનલ. અને અત્યાર સુધી જો તમે હજી પણ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દો અને બેલનું આઇકનને દબાવવાનું ભૂલતા નહીં, જેથી મારી રેગ્યુલર અપડેટ આપને મળતી રહે. આગળના પાઠની નોટિફિકેશન તમારા અત્યારે જે બોક્સ છે એમાં આવતી હશે, તેની ઉપર જઈને આપ આગળના વિડીયો પણ જોઈ શકો છો. ધન્યવાદ.